ભાવનગરની મનપા ઉપર ₹305 કરોડનું પાણીનું લેણું જોવા મળ્યું છે। દરરોજ 100 mld પાણી મફતમાં મનપા વાપરે છે। મહાનગરપાલિકાનું દર મહિને ₹1.73 કરોડનું બિલ થાય છે, જેમાં ઇરિગેશન વિભાગના પત્રો ટેબલ પર જ દબાઈ ગયા હોવાનું સામે આવ્યું। વન ટાઈમ સેટલમેન્ટ પણ એડજસ્ટ ન થયું તો શહેર તરસે તે પહેલા જવાબદારો જાગે એવી પ્રજાની આશા છે। દરરોજ 100 mld પાણી મફતમાં વાપરે છે મનપા। પાણીનું લેણું જોવા મળ્યું છે। મહાનગરપાલિકાનું દર મહિને ₹1.73 કરોડનું બિલ હોય છે, જેમાં ઇરિગેશન વિભાગના પત્રો ટેબલમાં જ દબાઈ ગયા હોવાનું પણ ક્યાંક સામે આવ્યું છે। વન ટાઈમ સેટલમેન્ટનું પણ એડજસ્ટ ન થયું તો ભાવનગર મનપા ઉપર ₹305 કરોડનું પાણીનું લેણું જોવા મળ્યું છે, જેમાં દરરોજ 100 mld પાણી મફતમાં વાપરવામાં આવે છે। મહાનગરપાલિકાનું દર મહિને ₹1.73 કરોડનું બિલ થાય છે। સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જી, ભાવનગર મનપા ઉપર કરોડોનું પાણીનું લેણું જોવા મળ્યું છે, શું વિગત? જી સ્મિતા, ચોક્કસ ભાવનગર મહાનગરપાલિકાની સૌથી મોટી લાલિયાવાડી કહી શકાય તેવો દ્રશ્યો સામે આવ્યો છે। ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છે, તેની અંદરથી વર્ષોથી ભાવનગર મહાનગરપાલિકા છે તે પાણી લઈ રહી છે, પરંતુ આ પાણી હાલ મફતમાં વાપરતી હોય કોઈ પણ જાતનું એ બિલ છે તે ચૂકવવામાં નથી આવતી તેવી ઘટના સામે આવી છે। ઇરિગેશન વિભાગ દ્વારા પણ અનેક વાર પત્ર લખીને મહાનગરપાલિકાને આ બિલ કરવા અંગે ટકોર કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ ઇરિગેશન વિભાગની જે નોટિસો છે તે માત્ર ફાઇલોની અંદર મૂકીને કબાટમાં મૂકી દેવામાં આવતી હોય તેવું પણ લાગી રહ્યું છે। ભાવનગર મહાનગરપાલિકા દરરોજનું 100 mld પાણી વપરાશ કરે છે, એટલે કે દરરોજનું ₹1.73 કરોડ રૂપિયાનું બિલ છે તે શેત્રુંજી સિંચાઈ વિભાગનું મહાનગરપાલિકા ઉપરનો બોજો ધરાવે છે। ત્યારે હાલ 305 કરોડ જેટલું વ્યાજ સહિતનું લેણું છે તે મહાનગરપાલિકા ઉપર થઈ ગયું છે, પરંતુ મહાનગરપાલિકા હાલ આ બિલ ચૂકવવા માટે કોઈ ટસ કે મસ નથી થતું। જો શેત્રુંજી સિંચાઈ વિભાગ દ્વારા પાણી સપ્લાય બંધ કરી દેવામાં આવે અને ભાવનગરની જનતા છે તરસી મરે તો તેનો જવાબદાર પણ તે પણ સવાલ ઉભો થયો છે। આમતોર પર મહાનગરપાલિકા દ્વારા જો કોઈ ગ્રાહક તેનું લેવાનું ન ભરે તો કોલ વગાડીને તેને મારી દેવાની કાર્યવાહી કરે છે, પરંતુ હાલ મહાનગરપાલિકા પોતે જ લેણું નથી ભરતું અને લેવા માટેની જે નોટિસો છે તેને પણ અવગણના કરે છે તેવો દ્રશ્ય જોવા મળ્યો છે। જોવાનું રીતે મહાનગરપાલિકા હવે લેણું ભરશે કે નહીં, અથવા તો સિંચાઈ વિભાગ દ્વારા જો પાણી બંધ કરી દેવામાં આવે તો ભાવનગરના જનતાની શું હાલત થશે? જી બિલકુલ, આભાર આપનો। ભાવનગર મનપા ઉપર ₹305 કરોડનું પાણીનું લેણું જોવા મળી રહ્યું છે, જેમાં દરરોજ 100 mld પાણી મફતમાં વાપરે છે મનપા।